સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કથક નૃત્ય પ્રત્યે લોકોનો ઝુકાવ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે શાસ્ત્રીય નૃત્યમાં ભરતનાટ્યમ સૌથી વધુ લોકપ્રિય હતું, પરંતુ હવે કથક પોતાની અભિવ્યક્તિ, લયબદ્ધતા અને ભાવનાત્મક રજૂઆતના કારણે નવા યુગમાં ખૂબ જ લોકપ્રિય ડાન્સ ફોર્મ બની રહ્યું છે. સુરત શહેરમાં શાસ્ત્રીય નૃત્યોમાં ખાસ કરીને કથક નૃત્ય માટે મહિલાઓએ અત્યંત ઉત્સાહ દર્શાવ્યો છે. અગાઉ જ્યાં માત્ર એકાદ કથક ક્લાસ જ જોવા મળતો હતો, આજે શહેરમાં 8થી 10 ક્લાસીસ જોવા મળે છે, જે સાબિત કરે છે કે હવે લોકો ડાન્સ ફોર્મ શીખવા માટે ફેશન કે રિક્રિએશન નહીં, પરંતુ તેના ટેકનિકલ અને કલાત્મક બેઝને પણ મહત્ત્વ આપી રહ્યા છે. કથક ભારતનું એક અતિ પ્રાચીન અને સમૃદ્ધ શાસ્ત્રીય નૃત્ય શૈલી છે, જે ઉત્તર ભારતમાં વિકસિત થયું હતું. મારું નામ ભૈરવી આઠવલે ને મારી ઉંમર છે 52 યર્સ. હું 8 વર્ષની હતી ત્યારથી કથક શીખું છું ને હમણાં જીવન ભારતીમાં હું 2013થી શીખવાડું છું. એના પહેલાં બીજી જગ્યાએ શીખવાડતી હતી. ટ્રેન્ડમાં મેં ફરક એ જોયો છે કે અત્યારે ક્લાસિકલ ડાન્સ શીખવા માટે લોકો બહુ જ આતુર છે, કારણ કે એ લોકોને સમજાઈ ગયું છે કે ક્લાસિકલ ડાન્સ જો બેઝ હશે એ લોકોનો, તો એ લોકો કોઈ પણ ડાન્સ ફોર્મ કરી શકશે. પછી એમાં એવું હતું પાછું કે સુરતમાં ભરતનાટ્યમ વોઝ વેરી પોપ્યુલર એટ દેટ ટાઈમ. આજે પણ તમે કોઈને કહો કે હું કથક કરાવું છું ને હું વિશારદ થઈ છું, તો લોકો એમ જ પૂછે કે તમે અરંગેત્રમ કર્યું છે. તો અરંગેત્રમ ઇઝ વેરી ફેમસ. પણ હમણાં હું કહીશ કે આટલા વર્ષ સુધી જ્યારે કથકનો ખાલી એક જ ક્લાસ હતો સુરતમાં, હવે 8થી 10 ક્લાસીસ થઈ ગયા છે ને એવું નથી કે નાની છોકરીઓ શીખી રહી છે. તમે માનશો, મારી પાસે જે 80 to 90 સ્ટુડન્ટ્સ છે હમણાં, એમાં 7 to 59 યર્સ સુધીના એજ ગ્રુપના લોકો છે. એટલે કથક શીખવા માટે તો હું કહીશ કે બોલિવૂડ આના માટે બહુ જવાબદાર છે, કારણ કે તમે સેમી ક્લાસિકલ જો બોલિવૂડમાં જોતા હશો તો એ પહેલેથી મુગલે આઝમમાં જ્યારે મુહે પનઘટ પે આવેલું ત્યારથી બોલિવૂડમાં મોસ્ટલી કથક જ યુઝ થાય છે રાધર દેન એની અધર ડાન્સ ફોર્મ્સ. તો અત્યારે 4-5 વર્ષથી આઈ ગેસ કોવિડ વખતે ઘણી બધી રીલ્સ મુકાતી હતી ઇન્સ્ટા પર, ને એમાં સિટિંગ કોરિયોગ્રાફી ને એવું બધું કંઈક નવું ટ્રેન્ડમાં આવેલું. તો સિટિંગ કોરિયોગ્રાફી એક રીતે કથક જ છે, કારણ કે અમારામાં બેઠક ઠુમરી હોય છે કે બેસીને ઠુમરી ગાઈને તમારે અભિનય કરવાનો હોય છે. સો સિટિંગ કોરિયોગ્રાફી ઇઝ અ મોડિફિકેશન ઓફ બેઠક ઠુમરી એવું. એટલે એ જ્યારે ખ્યાલ આવ્યો તો હું કહીશ કે જ્યાં 5% લોકો કથક કરતા હતા અહીંયા સુરતમાં, તે હવે 70 to 75% સુધીનો ગ્રોથ તો થઈ જ ગયો છે. આ નૃત્ય શૈલીમાં નૃત્યકાર સાથે આવતી તેમની માતાઓ પણ કથકમાં લસરાઈ છે. આજે તો એવી મહિલાઓ પણ છે જેમના બાળકો મોટી ઉંમરના થઈ ગયા છે અને પોતે નોકરી કરતી હોય છે, છતાં પણ કથક શીખવા આવે છે. ઘણી ફિલ્મોમાં કથક આધારિત સેમી ક્લાસિકલ નૃત્ય જોવા મળે છે, જેને કારણે તેની લોકપ્રિયતામાં ખૂબ જ વધારો થયો છે. હાલ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને સુરતમાં પણ કેટલાય ક્લાસીસ જોવા મળી રહ્યા છે. 7 વર્ષની ઉંમરની બાળકીથી લઈને 59 વર્ષની મહિલાઓ પણ કથક શીખી રહી છે. કોરોના સમયે આ અંગેની રીલ ઘણી વાયરલ થઈ હતી, જેમાં પણ કથકની ઠુમરી મુખ્ય હતી. मेरा नाम डॉक्टर मंजू सिंघल है. मैंने MBBS MD किया है. MBBS ग्वालियर से किया है, MD मैंने सूरत सिविल से किया है. और उसके बाद मैंने जो कथक शुरू किया है वो 48 पर, मेरी एज 48 थी, अभी 55 की हूँ मैंने 48 पे शुरू किया था. मेरी एक्चुअली मेरे को बचपन में हर चीज़ का बहुत शौक था. स्कूल में पार्टिसिपेट करती थी, डांस में, सिंगिंग में, सब में. मुझे म्यूज़िक का मतलब आई एम वेरी मच फॉन्ड ऑफ द म्यूज़िक एंड डांस. सो बट मैंने स्कूल में सब किया था, कॉलेज में भी किया, बट मेरी शादी के बाद मेरे हस्बैंड को बिल्कुल पसंद नहीं था. इवन मैं गिटार भी बजाती थी. मैंने कॉलेज में, अपने मेडिकल कॉलेज में सोलो गिटार भी बजाया है एंड ऑर्केस्ट्रा के साथ भी बजाया. 2 साल मैंने लगातार परफॉर्म किया था. फिर मेरे हस्बैंड को बिल्कुल पसंद नहीं था, तो फिर मैंने कुछ नहीं किया. हम लोगों ने मतलब इवन मेरी बेटी को भी नहीं सिखाने दिया. फिर एट द एज ऑफ 48 देन अगेन आई एम स्टार्टेड माई कथक
एंड अभी मैं बहुत खुश हूँ और मुझे मतलब इतनी डांस करके इतनी खुशी मिलती है। और यहाँ पे मेरे एज ग्रुप के लोग हैं तो हम लोग यहाँ पे फील लाइक पिकनिक एंड डांस एंड एवरीथिंग, एरोबिक्स एंड मतलब हम अपनी खुशी यहाँ आके पूरी एंजॉय करते हैं और यहाँ से फ्रेश होके जाते हैं।